સાંજના 6 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 સાથે હું છું માનસી સોની। સુપર 6 માં આજે વાત કરીશું આજના દિવસના એ તમામ મહત્વના 6 મુદ્દાઓની। જાણીશું કે વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે ક્યાં તંબુમાં ભણવા મજબૂર બન્યા છે ભૂલકાઓ। સુરતમાં કેવો ફાટ્યો છે નકલીનો રાફડો અને જેના પર છે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી તે જ કેવી રીતે કથળાવી રહ્યા છે પરિસ્થિતિ। વાત કરીશું આ તમામ મુદ્દાઓની। સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું સુરતના વઢવાણ નગરમાં આવેલી એ શાળાની કે જ્યાં વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડા જ નથી। જી હા, સ્કૂલના નામે બેસ્ટ સ્કૂલનો એવોર્ડ પણ અહીં વિદ્યાર્થીઓ તંબુમાં ભણવા મજબૂર બન્યા છે। જ્યારે બીજા મુદ્દામાં જાણીશું કે સુરતમાં લેભાગુ તત્વો કેવા બની રહ્યા છે બેફામ। નકલી માર્કશીટના કૌભાંડ બાદ અહીં આજે મળી આવ્યું છે આખું નકલી જન સુવિધા કેન્દ્ર। ત્રીજા મુદ્દામાં વાત કરીશું નકલી દસ્તાવેજો જ નહીં પણ નકલી ડોક્ટરોનો ફાટ્યો છે રાફડો। ત્રીજા મુદ્દામાં આપણે જણાવીશું ગીર સોમનાથમાંથી ઝડપાયેલા 2 બોગસ ડોક્ટરો વિશે કે જે છેલ્લા 30-40 વર્ષથી કરી રહ્યા હતા પ્રેક્ટિસ। તો ચોથા મુદ્દામાં વાત કરીશું અમદાવાદમાં રફતારે મચાવેલા આતંકની। સૌથી શરમજનક વાત એ છે કે ખુદ કાયદો જાળવવાની જવાબદારી જેના પર છે તે પોલીસ કર્મીએ જ નશામાં ધૂત બનીને અકસ્માતને આપ્યો છે અંજામ। આજના પાંચમા મુદ્દામાં બહાદુરીના અદ્ભુત કિસ્સાની વાત કે જેના દ્રશ્યો સીસીટીવીમાં થઈ ગયા છે કેદ। હૈદરાબાદની એક માતા અને દીકરીએ હિંમતથી લૂંટારુઓ સામે બાથ ભીડી અને તેમને ચખાડ્યો મેથી પાક। અને અંતમાં નેતાઓ પર ચઢેલા હોળીના રંગની વાત। છોટાઉદેપુરમાં ફાગણી પૂર્ણિમા પહેલા જ પથરાઈ રહ્યા છે હોળીના રંગ, ત્યારે ભાજપ નેતાઓ પણ ટીમલી નૃત્યની મોજ માણતા નજરે પડ્યા। આ તમામ 6 મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરીશું।